છે મિત્રો, તો તમે કેટલી નુકસાની આમાં થઈ છે? 3 લાખની મિત્રો તમે જોઈ શકો છો, એક જ દીમાં 3 લાખની નુકસાની થઈ ગઈ છે. આમાં કેટલી મહેનત લાગે તમે મિત્રો વિચાર કરી શકો છો. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો તો કોણ આમાં મજામાં હોય તમે વિચાર કરી શકો છો મિત્રો. આવા મોસમમાં અચાનક મોસમનો પલટો આવી ગયો. જે આ મિત્રો આંબાલાલે આગાહી આપી કઈ ખબર ન પડતી. શું લાગે છે તમને? અરે બહુ આ જો આમાં ખેડૂતની કેટલી દિશા કેવી માઠી છે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, તમારી નજર સામે તમે જોઈ શકો છો. આ માંડવીના પાત્રા છે બધા તમે જોઈ શકો છો. જે ચાલુ હલરે જે આ વરસાદ ખાબક્યો છે અને ચાલુ હલરે આમાં પછી કાંઈ ઢાંકવાની ફઈ ન રહે, કાંઈ ફઈ નથી રહેતી. અને તમે મિત્રો જોઈ શકો છો આ ચાલુ આપણે આ કેળામાં ગાડીઓ કાઢવાની પણ દિક્કત હોતી હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે એટલા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. અને ખાસ તો આપણી ચેનલમાં પહેલાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તમારા માટે આવા નવા વિડીયો નવા લાઈવ કરશું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયોને લાઈક કરી નાખજો. અને તમારા ગામમાં કેવો વરસાદ છે ખાસ કોમેન્ટ કરજો. અમારા કળચારમાં તો આવો છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ વરસાદ આવ્યો. આમ જો હા ભાઈઓ બધા ગાડી કાઢી રહ્યા છે, તમે વિચાર કરી શકો છો મિત્રો. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેતરોમાં નદી થઈ ગઈ છે મિત્રો, જોરદાર જોઈ શકો છો. અત્યારે કેટલું પાણી ભરાઈ ગયું છે. ને આ માંડવીમાં આમાં ચાલુ હલરે વરસાદ આવી ગયો. તમે વિચાર તો કરી શકો છો મિત્રો, ચાલુ હલરે વરસાદ આવી ગયો છે. માંડવીના પાત્રા બધા આમને પીડાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે આ તો શું દિશા થાય તમે વિચાર કરી શકો છો મિત્રો. જે માંડવી આમાં કાઢી નથી પૂરી, ચાલુ હલરે જે પાત્રા ખેતરમાં ભેગા કર્યા અને વરસાદ આવી ગયો. ઠામુકો અણધાર્યો વરસાદ આવી ગયો મિત્રો, તમે વિચાર કરી શકો છો. તમે જોઈ શકો છો જ્યાં જોઈએ ને પાણી. અને લોકો વિચારી રહ્યા છે કે આમાંલી ગાડી હાલશે કે નહીં હાલે. તમે જોઈ શકો છો ગોઠણ લગીને પાણી આપણે આ રસ્તામાં ભીરા છે. તમે મિત્રો વિચાર કરી શકો છો. અરે બે બાજુ જો ગમે ત્યાં, આ બાજુ જો આ બાજુ જો, પણ વચ્ચે પાણો છે ને ત્યાં ખાડો છે. કેવી રીતે વાહન કાઢી રહ્યા છે બધા મિત્રો. વચમાં આવી ગયા છે, અમે પાણીની વચમાં આવી ગયા છે. કેમ છે? આ જો અત્યારે અમે આ પાણીની વચ્ચે આવી ગયા છીએ ને આ રોડ વસાળે મોટો ખાડો છે, ત્યાં નમૂના રૂપી જો પાણો મૂકેલો છે. કારણ કે કોઈ વાહન વાળા ફસાય નહીં એ માટે આપણે ફસાઈ ન જાય. આ બધું રહેજો. આ બધું જો ને પાણો છે. આ પાણો છે મોટો પાણો મૂકવામાં આવેલો છે, કારણ કે મોટા વાહનો અથવા ટુ વ્હીલર એમના અહીંયા ખાડો બહુ જ છે, જોરદાર ખાડો છે મિત્રો. એટલા માટે ગોઠણ સુધી પાણી આવી ગયું છે. અને તમે જોઈ શકો છો આમ પાણી વહેતું છેલ્લું જાય છે. તમે મિત્રો આ ખેતર છે, આ તમે જો જોઈ શકતા હોય છો. જે તમને નદી જેવું લાગતું છે પણ નદી નથી, જે આ મિત્રો ખેતર છે, ખેતર લાગે છે, ખેતર જ છે મિત્રો એ. અને આમ તમે જોઈ શકો છો કેમ લોકો ગાડીઓ કાઢતા હોય છે. અને મિત્રો એવું નથી કે ના આપણે વાડીમાં પાત્રા છે, એવું નથી. આવે ઘણા ખરા ખેડૂતોને નુકસાન આવ્યું છે મિત્રો. કેટલી માંડવી અથવા કપાસ ને એવું બધું ઘણું બધું પડી ગયું છે, કારણ કે હજી બધા લોકોને ખબર જ નહોતી કે આવો ઠામુકો વરસાદ આવવાનો છે. જે આ મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો, આ પણ આખા ખેતરો ભર્યા છે, આખા ખેતરો ભર્યા છે મિત્રો. તમે જોઈ શકતા છો આખું ખેતર ભર્યું છે. હવે આમાં શું યાર લાઈન લેવાની જો કેટલું પાણી, જ્યાં જોઈએ એના પાણી. તમે જોઈ શકો છો આ જે વાડી તમને મેં બતાવી છે, જે પાત્રા બતાવ્યા છે એમાં પાણી થઈ ગયું છે. ઈ વાડીના ખેડૂત જ છે મિત્રો. તો તમે કેટલી નુકસાની આમાં થઈ છે? 3 લાખની મિત્રો તમે જોઈ શકો છો. એક જ દીમાં 3 લાખની નુકસાની થઈ ગઈ છે. આમાં કેટલી મહેનત લાગે તમે મિત્રો વિચાર કરી શકો છો. હવે આમાં આપણે તો શું સમજવાનું, આ અણધાર્યો આવી જાય તો શું તમારું બીજું કેવું છે આ વરસાદ વિશે? વરસાદ વિશે કહેવાનું શું, આ બધું પાણી થઈ ગયું. પૈસા થઈ ગયા પાણી. એક રાતમાં એટલું બધું વરસાદ આવી ગયો ને મિત્રો. 3 થી 3.5 લાખની નુકસાની. 3 થી 3.5 લાખની નુકસાની. આ રાત દી મહેનત કરીને ઉજેર્યું પાજર્યું પાછા દાડિયા કરીને આ ભેગું કરાયું ને ચારી ઉપર ભાણામાં ઢોળાઈ જાય એ રીતે આ થઈ ગયું છે. આ તો ભાણામાં આવેલું ઢોળાઈ ગયું. હા એમ. આમાંથી હજી બધી બાકી જ છે ને, બધી માંડવી કાઢવા બધી હાવ એમને પેકો પાથરા કરે. એ પાથરા તરે જે હલર રાખવાનું બાકી હતું મિત્રો, તમે વિચાર કરી શકો છો. હલર રાખવાનું બાકી પણ હતું.
તો આ વરસાદ આવી ગયો ને બધું પલળી ગયું. હવે આ માંડવી આ પલ્લે ને, પાથરા તરે ગઈ. હા આ માંડવી પલ્લે ને એટલે આ પછી ઉગવા માંડે, એટલે પછી આખી કાળી થવા માંડે, એટલે એ માંડવી કોઈ કામની નહીં. એટલે સારોલું બળી જાય ને સારોલું બળી જાય, બધી ગઈ ભાઈ, માલને નીરવા એક કોળી નથી રહી. હા બોલો જો એક કોળી નથી રહી, માલને નીરવા બાબતની કોઈ વસ્તુ નહીં આમાં. હા કોઈ વસ્તુ નહીં, હા. બધું ફગાવી જ દેવાનું હોય. હા. ઈ બધું ફગાવી જ દેવાનું. નાખવાના દાડિયા હા, એ કરવાના, બધું એના ખર્ચો ખેતરમાં કાઢવાના દાડિયા કરવા પડી છે મારે. હા ઈ ખર્ચો થાય ઉપર જતા. હા. હા બધું જો મિત્રો તમે આ એ 1 લાખ રૂપિયાનો ખર્ચો છે. બહાર કાઢવાનો 1 લાખ રૂપિયાનો ખર્ચો લાગશે. હા હા 1 લાખ રૂપિયાનો હજી ખર્ચો છે મિત્રો. કારણ કે 500 રૂપિયા ઓ સમોસા હા, દાડી 600 રૂપિયા દાડી. હા 600 રૂપિયા દાડી જોવો તમે. 600 રૂપિયા દાડી. હા. અને આ મને 20 વીઘાના પાથરા હું કઢાવું એટલે 1 લાખ રૂપિયા મજૂરી લાગી જાય. હા જો હા. 20 વીઘાના પાક. આમ તો 3 લાખ જેવું તો નુકસાની છે મિત્રો, પણ આ આપણે કાંઈ વાડીમાં ખેતર તો ભર્યું તો નહીં 1 લખાય. લાખ રૂપિયા મજૂરી ના 4 લાખ રૂપિયા તો આસાનથી જઈ જાય મોટા ભાઈ. હા 4 લાખની બહાર ખર્ચો કરો ઓછો નહીં. જી હા મિત્રો તમે આ જોઈ ભોગા શકો. જેવી ના નહીં. હા હા તમે એકવાર અહીંયા આવીને આનો ખાલી હું દાડિયા કોઈ મજૂરીનો ખર્ચો તમે લખો ને તો તમને ખ્યાલ આવે કેટલો થાય. ના ના જી હા. બરોબર છે તમારું હાસું છે. આની મારી તો 20 દાડિયા 5 ની કામ કરશે ને તારે ખૂટશે બોલો. હા હા જી હા. 1700 રૂપિયા દાડી ગણો 50 પૈસા મજૂરના કેટલા છે મને એની એમાં પંખાના ભાડા થાય. હા હે? ખેડૂતની વેદના તો તમારી તમે મહેનત મિત્રો તો સમજો, નહોતી. હા જોઈ શકો છો મિત્રો. હા. આમ છે બધું. રાતને દી મહેનત અને એક જ દિવસમાં પલટો આવી ગયો પાણીનો, એક તમે વિચાર રાતમાં કરી આટલી નુકસાની છે બોલો. એક રાતમાં 5 આટલી લાખ નુકસાન. રૂપિયાનું પાણી ફરી ગયું ત્યારે માથે બોલો અમારું. હા જી હા મિત્રો તમે તમારી નજરે જ જોઈ શકતા હશો મિત્રો, કેટલું પાણી થઈ ગયું છે. આખું ખેતર આમ એક તળાવ જેવું થઈ ગયું છે, એકર થઈ ગયું છે. જો આ 20 વીઘાના પાથરા કરે. 20 વીઘામાં છે આ મિત્રો, 20 વીઘામાં એકલા પાત્રા અત્યારે છે, બાકી આમાં કાંઈ વધ્યું નથી. તમે જોઈ શકો છો ઠેઠ સામેથી તમને જ્યાં દેખાય ના પાણી પાણી છે. જ્યાં જોવાના નીકળ્યું પાણી જ છે. એક પણ પાથરો કોરમ નહીં પડ્યો. પાણીમાં જ બધા બધા પાણીમાં જ પડ્યા. આવો છે ને તમે જોવાની વાત. જોઈ શકો છો મિત્રો આ રીતે આમાં છે. માલમાં પગે મેકાય એમ નથી. ખેતરની અંદર પગે ન મેકાય હવે. પગે આ ન વર્ષમાં 15 દિવસ આની અંદર ગળવા પણ નથી. 15 દિવસે વરાપથી હા કાંઈ સિંગ થાય એ બધી ઉગી જાય. હા ત્યાં તો શીંગ ઉગી જાય. 15 દિવસમાં સિંગે ઉગી જાય. સિંગે નો જી કાંઈ કામની નહીં ને સિંગે. આ હવે 3 થી 7 દિવસ અમને પાણી ભીડ્યું રહે. હા હા પછી તો મેળ આવે તો 7 દિવસ પાણી ખાલી જાય. હા. હા હા ના, હવે વરસાદ શરૂ હોય તો આ તો કઈ કદી ખાલી થાય નક્કી નહીં. અત્યારથી બંધ થઈ જાય તો 7 દિવસ પાણી પડશે. હા 20 વીઘામાં છે. નુકસાની તમે વિચાર કરી શકો છો મિત્રો કેટલું નુકસાન આવે. સરકાર શું નુકસાની આપી દે જો. આમાં શું આપી આપી આપીને સરકાર શું આપી દે. હા તો યા. એટલા માટે તમે મિત્રો ખાસ આ વિડીયો એવા લોકોને શેર કરો, યાની કે ખેડૂતની વેદના કોક જાણે. આ અચાનક વરસાદ આવવાથી શું થતું હોય છે, એટલે આ તાત્કાલિક વરસાદ આવી જવામાં તમે શું ઢાંકો શું કાઢો, આમાંથી કાંઈ તમારાથી થાય નહીં. આમાંથી એક માંડવી પણ તમારાથી બહાર ન નીકળે. એ રીતે તમારે અહીંયા વરસાદ આવ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો આટલું પાણી ભરાઈ ગયું. તમે આપણે ખેડૂતની વેદના સમજીશો. તમને આમ તો નહીં ખબર પડે, પણ આપણે જ્યારે અમે બોલીએ તમને વિશ્વાસ નહીં આવતો હોય કદાચ. અમે તમને રૂબરૂ ખેડૂત પણ અહીંયા હાજર થઈ ગયા હતા અને એમની સાથે તમને વાત કરાવી. તમને ગણેશ કેવું લાગ્યું? ખરેખર મને તો આમ અંદરથી આમ એવું લાગ્યું ને હા હા કેટલું નુકસાન. ભાઈ આ હંધુ આપણે જોઈને તો જ આપણા આ ટેન્શન કેટલી બળતરા થાય. આ એવું ખેડૂતો બળતરા, આ સહન ખેડૂ કરીએ કે રાત દી આ મહેનત કરે છે ને છતાં એને ઘરે જો કોઈ માગણ આવે તો સપટી ઈ દઈએ કે કઈ વેપારી કે કોઈ રાજકારણ વાળા કે કોઈ પણ મોટા નેતા હોય કે ઈ થોડા કઈ કરીએ કે આ બિચારા ખેડૂત રાત દી મહેનત કરે છે. જી હા મિત્રો એ આપણા માટે જ મહેનત કરે છે. આ બધા પકવે છે તારે આપણે પેટ ભરી છીએ. હા આ બધા પકવે છે રાતને દી, તડકા હોય શિયાળો હોય ચોમાસું હોય ગમે હોય, આ બધા રાતને દી મહેનત કરે છે. તો તારે આપણું પેટ ભરાય છે. હા. અનાજ પકવે છે, સિંગ કપાસ બધું વગેરે વગેરે. તારે આપણે મિત્રો અત્યારે આ બધું આપણે મોજ શોખ છે બધું આપણે કરી શકીએ છીએ. પૈસો મોટો નથી, મહેનત મોટી છે. મહેનત મોટી હોય ને એની પાસે પૈસો હંમેશા મોટો હોય છે. નીકળ્યા હોવ ને તમારી પાસેથી ખાલી 500 રૂપિયા પડી ગયા હોય ને તોય ઘરેથી, તમને હા ઘરેથી તમને 1000 રૂપિયા આપ્યા હોય ને તમારે કંઈક વસ્તુ વગેરે વગેરે લેવા મોકલવું હોય અને તમારી પાસેથી ખાલી 500 રૂપિયા પડી ગયા હોય ને તારે તમને એમ થાય ઘેરે હું જવાબ આપીશ, હું કોને એટલું જવાબ આપીશ? ટેન્શન થાય મગજમાં. હા. આ તો લાખો રૂપિયાની વાતો થાય છે ભાઈ. આ લાખોના નુકસાનની વાતો છે આ. લાખોમાં વિચાર કરો મિત્રો. હા હવે એ તો કદાચ ચાલો 500 રૂપિયા તો પડી જા તો પડી જા હા. બરોબર. આ તો એ તો ઘરે કહી દે 500 રૂપિયા પડી જા. હવે આ કોને કહેવા જવો હા કે ભાઈ મારે એટલું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. આ ખેડૂત કોની પાસે રાવ કરે? આ ઈ સહન કરે આ આંધી નુકસાની. એ સહન કરીએ કે આપણી જવાનું કામ નહીં.
મોટા મોટા ખેડૂતો આ 20 વીઘામાં છે, તમને કાંઈ નાનું મોટું નહીં લાગતું હોય તે આ 20 વીઘામાં છે આ માંડવી જે આ હા એક પણ હજી માંડવી કાઢી નથી આ બેરી. પાથરા હંધાય તરતા થઈ ગયા જુઓ તમે પાતરા તરતા થઈ 20 વીઘાનું ખેતરમાં પાણીમાં આ પાથરા હંધાય તરતા થઈ ગયા જોઈ શકો છો આ નજરે આ ખેડૂની કેટલો ઓહાપો બળાપો ઈ કોને જઈને કહે કોને કહેવાય. તો મિત્રો અમારી જાણકારી તમને કેવી લાગી? આ જો અમારે ખાલી બીજો કાંઈ પ્રશ્ન નહોતો, અમારો ખાલી એ જ હતું કે આ તમે વિચાર કરી શકો છો મિત્રો આટલા વરસાદમાં ખેડૂતોનો કેટલું નુકસાન થઈ શકતું હોય છે. જ્યાં મિત્રો આ 20 વીઘામાં અમે તમને બધું બતાવ્યું, ખેડૂત સાથે વાત પણ કરાવી, તમે જોયું. તો ખાસ આપણે આવા નવર વિડીયા તાત્કાલિક જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. તો વિડીયો ગમે તો ખાસ તમારા મિત્રોને શેર કરજો, કારણ કે એમને પણ આ ખબર પડે કે આ ખેડૂતોની હાલત કેવી થતી હોય છે. જાણ થાય અને એને. ખેડૂતો ભાઈઓને ખાસ કહેવાનું કે તમે ધ્યાન રાખજો, કારણ કે અત્યારે આ વરસાદનો માહોલ આવે, આગાહી આવે ને પહેલાં આપણે આપણું જે થતું હોય ને એ વાડીમાં કરી નાખવું. અત્યારે ઝાઝો ભાગ તો બધાય કાઢી જ નાખી છે, અમુક નથી કાઢી, એની તમે મિત્રો દિશા જોઈ છે, તમારી નજરે જ છે. તો હવે આપણે આ વિડીયો કરીશું વિરામ. જય સિયારામ, ધન્યવાદ.